ગાંધીનગર જિલ્લાના દહેગામમાં 1 મેના 65માં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે દહેગામ નગરપાલિકા દ્વારા ઓડા ગાર્ડનની અંદર રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરવામાં આવ્યો. દહેગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઓડાના ગાર્ડનમાં અંદાજિત 23 લાખને ખર્ચે રાષ્ટ્રધ્વજનું આજે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દહેગામની જનતા સમક્ષ રિમોટ કંટ્રોલ દ્વારા રાષ્ટ્રધ્વજનું સાંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દ્વારા ફરકાવીને વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજનું રિમોટ કંટ્રોલ દ્વારા ધીરે ધીરે ઉપર લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે સલામી આપવામાં આવી હતી. તો જેને લઈને રંગોને વિધિવત ખુલ્લો તેને મૂકવામાં આવ્યો. દહેગામના નાગરિકોમાં પણ હર્ષની લાગણી છવાઈ જોવા પામી હતી. કાર્યક્રમ દરમિયાન દહેગામ નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી, કોર્પોરેટર પિન્ટુભાઈ અમીન, કારોબારી ચેરમેન રિપલભાઈ શાહ તેમજ દહેગામના અગ્રણી આગેવાનો તેમજ નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.